નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। જી હા મિત્રો, ગુજરાતવાસીઓ માટે ખુશખબર ભર્યા સમાચાર આવી રહ્યા છે। ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને હવે ગુજરાત રાજ્યની અંદર ગણતરીની કલાકોમાં ચોમાસાના ધડાકેદાર વરસાદ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે। અને મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય એના પહેલાં સિસ્ટમો જે છે તે મુંબઈ મહારાષ્ટ્રમાં તૈયાર થઈ જવા લાગી છે અને હવે ગણતરીની કલાકોમાં ગુજરાતની અંદર ઢોલ નગારા વગાડીને કહી દેજો, કારણ કે ચોમાસાની ગતિવિધિઓ ખૂબ જ આગળ વધી રહી છે। અને હાલ અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે વાવણીના બીજા રાઉન્ડને લઈને। જી હા મિત્રો, ખાસ કરીને તમને એવું થતું હશે કે મેં બીજો રાઉન્ડને કેમ કહ્યું, પણ પહેલો રાઉન્ડ મિત્રો 18 થી 20 તારીખના વચ્ચે જે હતો તે ખાસ કરીને પહેલો રાઉન્ડ હતો અને આ રાઉન્ડની અંદર 7 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા હતા। હવે બીજો રાઉન્ડ જે છે તે મિત્રો 22 થી લઈને 26 તારીખ સુધીનો રહેવાનો છે। ખાસ કરીને આ રાઉન્ડની અંદર અત્યારે નક્ષત્ર પણ બદલાઈ રહ્યું છે। ખાસ કરીને મિત્રો આદ્રા નક્ષત્ર શરૂ થઈ જવા રહ્યું છે અને વાવણીનું નક્ષત્ર કહેવામાં આવે છે। અને મિત્રો ખાસ કરીને ચોમાસાનું આ ખાસ કરીને પહેલું નક્ષત્ર ગણવામાં આવે છે, જે આદ્રા નક્ષત્ર કહેવામાં આવે છે। તો મિત્રો ખાસ કરીને આજે આ વિડીયોની અંદર આજે સાંજે અને ખાસ કરીને 22 તારીખથી વરસાદી રાઉન્ડ શરૂ થવાના છે તેને વિશે આ વિડીયોની અંદર તમામ માહિતી સમજવાની છે। પરંતુ તેના પહેલાં મિત્રો ખાસ કરીને એક લિસ્ટ બનાવીને તમને કહી દઉં કે આ વિડીયોની અંદર શું શું માહિતી મેળવીશું। તો મિત્રો સૌપ્રથમ આપણે સિસ્ટમને લઈને કમ્પ્લેટ માહિતી મેળવવાની છે કે ભાઈ સિસ્ટમ ક્યાં પહોંચી છે, કેટલા આગળ વધશે અને કઈ ડિગ્રીથી વળાંક લેશે, તમામ વિશે આ વિડીયોની અંદર જાણીશું। ત્યાર પછી મિત્રો બીજી બાબત એ છે કે ગુજરાતમાં ગામના નામ સાથે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ જોવા મળશે તેને લઈને તમામ માહિતી 21 સાંજ અને 22 આખો દિવસ તેને લઈને આખી માહિતી હું તમને જણાવી દઈશ। ત્યાર પછી મિત્રો ચોમાસાનો પહેલો રાઉન્ડ અને નવું નક્ષત્ર એટલે કે મિત્રો અંબાલાલ પટેલની આગાહીઓ અને નક્ષત્રને લઈને તમામ માહિતી જણાવીશ। પરંતુ મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં જણાવી દઉં કે આપણી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આપણા ચેનલની માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર વરસાદી વિડીયો જોવા મળશે અને મિત્રો ખાસ કરીને તાજા સમાચાર તમને સૌથી પહેલાં મળતા રહેશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો હવે શરૂઆત કરીએ। ખાસ કરીને 21 તારીખે તમે અહીં જોઈ શકો છો મિત્રો, સિસ્ટમ લઈને પહેલાં જણાવવું તો અત્યારે ગુજરાત પર 21 તારીખે જે સિસ્ટમ બેઠેલી છે, ખાસ કરીને આ સિસ્ટમ છે તે પ્રી મોન્સૂનની સિસ્ટમ ગણી શકાય, કારણ કે મિત્રો અત્યારે ચોમાસાની સિસ્ટમ જે છે તે કોઈ પણ પ્રકારે અહીંયાથી આગળ આવી રહી નથી। એટલા માટે અત્યારે ગુજરાત પર જે સિસ્ટમ જોવા મળી રહી છે તે પ્રી મોન્સૂનની આ જે છે તે સિસ્ટમ છે। પરંતુ મિત્રો જેવી 22 તારીખે આપણે જોઈએ તો 22 તારીખે ચોમાસાની સિસ્ટમ છે તે સંપૂર્ણ રીતે ગુજરાતમાં આવતી જોવા મળી રહી છે। જી હા મિત્રો, અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ જે છે તે નીચેથી અહીં ગુજરાત તરફ આગળ વધી રહી છે। એટલે કે મિત્રો આપણે એવું માની શકીએ કે 22 તારીખે નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે અને 22-23 તારીખે જે છે તે ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ જશે। અને 23 તારીખથી તમે જુઓ તો મિત્રો ખાસ કરીને 23 તારીખે ગુજરાતમાં પ્રોપર ચોમાસું શરૂ થતું હોય તેવું લાગી રહ્યું છે। જી હા મિત્રો, અહીં તમે જોઈ શકો છો 23 તારીખે જે ચોમાસું છે તે આ સિસ્ટમ અહીં મળી રહી છે અને ગુજરાતમાં પ્રોપર ચોમાસું જે છે તે શરૂ થવા જઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે। ત્યાર પછી મિત્રો હવે એક પછી એક ક્રમમાં આગળ વધશે ચોમાસું। મિત્રો એક ધારું આગળ નહીં વધે, એટલે કે મિત્રો તમે એવું માનતા હોય કે 23 તારીખે એક સાથે ગુજરાતની અંદર વરસાદ પડશે, પરંતુ મિત્રો એવું નહીં બને। ક્રમ બાય ક્રમ મેં તમને જણાવ્યું હતું તેવી રીતે વરસાદ આગળ વધશે અને વરસાદ તબક્કામાં આગળ વધશે। સૌથી પહેલાં દક્ષિણીય ભાગો છે, ખાસ કરીને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર આટલા 40% ભાગમાં સૌથી પહેલાં વરસાદ જોવા મળશે। ત્યાર પછી ઉપરના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે। તો મિત્રો આ સિસ્ટમ લઈને પણ મેં તમને માહિતી આપી દીધી। અહીં મિત્રો તમે જોઈ શકો તો સિસ્ટમ જે છે તે ખાસ કરીને અહીં અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં પણ ખૂબ સક્રિય થયેલી જોવા મળી રહી છે।
જેને કારણે હવે એવું લાગી રહ્યું છે કે 23-24 તારીખે ગુજરાતની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ જશે તેવું લાગી રહ્યું છે. તો મિત્રો આ સિસ્ટમ લઈને કમ્પ્લીટ માહિતી મેં તમને આપી દીધી છે. હવે મિત્રો આપણે જાણીશું ઘણા ફોટાઓ અને નકશાઓ સામે આવ્યા છે, તેને સમજીએ. તો મિત્રો ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો, આજે વહેલી સવારે મુંબઈમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ખાસ કરીને મિત્રો આ 21 તારીખ આજે રવિવારનો આ વરસાદનો વિડીયો સામે આવ્યો છે. ખાસ કરીને સૌથી વધારે મિત્રો કડાકા ભડાકા સાથે આજે સવારે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. એટલે કે મિત્રો હવે આના પરથી આપણે એવું અનુમાન લગાવી શકીએ કે ફરીથી જે સિસ્ટમ સક્રિય નબળી પડી હતી તે ફરીથી સિસ્ટમ સક્રિય બની છે અને ખાસ કરીને હવે એવું અનુમાન લગાવી શકીએ કે આવનારા 2-3 દિવસની અંદર ગુજરાતની અંદર આ સિસ્ટમ પહોંચશે અને ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ જશે તેવું આપણે માની શકીએ. ત્યાર પછી મિત્રો ખાસ કરીને આખા મહિનામાં ક્યાં વરસાદ પડશે તેને લઈને એક નકશો સામે આવ્યો છે. જી હા મિત્રો, અહીંયા 4 નકશાઓ સામે આવ્યા છે. તેની અંદર પહેલો નકશો એવું સમજાવવા માંગે છે કે 25 તારીખ સુધી કયા વિસ્તારોમાં વરસાદ પડશે. ત્યાર પછી અહીં બીજો નકશો છે, તે 25 થી 2 તારીખ સુધી કયા વરસાદ પડશે. ત્યાર પછી ત્રીજો નકશો છે તે 2 થી 9 તારીખ અને ચોથો નકશો 9 થી 16 તારીખ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ પડશે. આ તમામ જે છે તે અહીં દર્શાવી રહ્યા છે. એટલે કે મિત્રો પહેલા નકશામાં તમે જુઓ તો ગુજરાતમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ નહીં, પરંતુ મધ્યમ લેવલનો વરસાદ દેખાઈ રહ્યો છે. અહીં તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ગુજરાત આવેલું છે અને તેમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ દેખાતો નથી, પરંતુ મિત્રો મધ્યમ લેવલનો જ વરસાદ જોવા મળ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો અહીં તમે જોઈ શકો છો, વરસાદમાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે. ત્યાર પછી મિત્રો ખાસ કરીને 2 થી 9 તારીખે પણ સારો એવો વરસાદ ગુજરાતમાં જોવા મળે છે. ત્યાર પછી આગળ 9 થી 16 તારીખે પણ ખાસ કરીને સારો એવો વરસાદ ગુજરાતમાં જોવા મળે છે. એટલે કે મિત્રો આપણે એવું માની શકીએ કે 25 તારીખ સુધી મધ્યમ લેવલનો વરસાદ જોવા મળશે. 25 તારીખ પછી સારો એવો વરસાદ ગુજરાતની અંદર શરૂ થઈ જશે તેવું અત્યારે નકશાઓ દર્શાવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો આપણે ખાસ કરીને વાત કરીએ તો કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને વાત કરવાની છે. પરંતુ મિત્રો તેના પહેલાં એક ટ્વિટરે ટ્વીટ કર્યું છે, તે ટ્વીટ સામે આવ્યું છે, જેની અંદર મિત્રો એવું કહેવામાં આવ્યું છે, તમે અહીં જોઈ શકો છો મિત્રો, વાંચી શકો છો કે જ્યારે જૂન મહિનામાં ચોમાસું નબળું પડ્યું છે ત્યારે ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર સારું ચોમાસું જાય તેવું અહીં કહેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો અત્યારે જૂન મહિનાની અંદર વરસાદે આપને ખૂબ રાહ જોડાવી છે, પરંતુ મિત્રો ટેન્શન કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મિત્રો જુલાઈ મહિનાની અંદર ચોમાસું જે છે તે ખાસ કરીને ખૂબ સારું એવું રહેવાનું છે તેવું ટ્વીટ કરવામાં આવ્યું છે. હવે મિત્રો ખાસ કરીને આપણે વાત કરી લઈએ કે આવનારા દિવસોની અંદર અને આજે સાંજે કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેને લઈને વાત કરી લઈએ. તો મિત્રો વિગતવાર તમને તમામ સંપૂર્ણ માહિતી આપવાની છે. વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મિત્રો, તમારે કોઈ પણ બીજા વિડીયો જોવાની જરૂર પડશે નહીં. આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ કામની માહિતી મળી જશે. તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આજે સાંજે કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેને લઈને વાત કરી લઈએ. તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ આજે સાંજે દેખાતો નથી, પરંતુ મિત્રો અહીં વાપી લાગુના થોડા ઘણા વિસ્તારો છે, વાપી વલસાડ લાગુ વિસ્તારો, તેની અંદર આજે થોડો ઘણો વરસાદ જે છે તે જોવા મળી શકે. તેમાં મિત્રો ખાસ કરીને વલસાડ, વાપી, ચીખલી, આહવા, ડાંગ, સાપુતારા, નવસારી લાગુના વિસ્તારો, આટલા વિસ્તારોની અંદર આજે મધ્યમથી હળવા જે છે તે ખાસ કરીને ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે. ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી, પરંતુ મિત્રો મધ્ય ગુજરાતમાં તમે જોઈ શકો છો ખાસ કરીને વડોદરા લાગુના વિસ્તારો છે, જેની અંદર તમે જુઓ તો મિત્રો અહીં દેખાઈ રહ્યું છે ઉપર આણંદ લાગુના વિસ્તારો, જેની અંદર ખાસ કરીને વડોદરા, આણંદ, પેટલાદ, ખંભાત, વટામણ, નડિયાદ આટલા લાગુ વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે. ત્યાર પછી મિત્રો મધ્ય ગુજરાતની પણ વાત કરી દીધી. હવે ઉપર વાત કરીએ ખાસ કરીને અમદાવાદ લાગુ વિસ્તારો, ખાસ કરીને જેમાં બાવલા આવેલું છે, વેકરિયા આવેલું છે, ખેડા ઉપર જોઈએ તો મિત્રો ડાકોર, કપડવંજ, બાલાસિનોર, અમદાવાદ, ગાંધીનગર આટલા વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવા પ્રકારનો વરસાદ જે છે તે જોવા મળી શકે.
ત્યાર પછી મિત્રો ખાસ કરીને કચ્છમાં જોઈ લઈએ તો કચ્છમાં પણ ઝાપટા સ્વરૂપે થોડા ઘણા વરસાદો જોવા મળી શકે છે, જેની અંદર ભુજ લાગુના વિસ્તારો છે, ખાસ કરીને મિત્રો ભુજ લાગુ વિસ્તારો છે, અહીં ગાંધીધામ આવેલું છે, ભચાઉ, મનફરા, ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને રેલડી આવેલું છે. આટલા વિસ્તારોની અંદર જે ખાસ કરીને મધ્યમથી હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે. ત્યાર પછી મિત્રો કચ્છમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ બીજો દેખાઈ રહ્યો નથી, પરંતુ મિત્રો અહીં જામનગર લાગુ વિસ્તારો છે, જેની અંદર અહીં તમે જોઈ શકો છો આ સંપૂર્ણ એક પટ્ટો આવેલો છે અને આ પટ્ટાની અંદર સારો એવો વરસાદ ખાસ કરીને જોવા મળી શકે, જેની અંદર જામનગર, આ બાજુ જોઈએ તો મિત્રો જાવિયા, જોડિયા, વાંકાનેર, મોરબી, નીચે જોઈએ તો મિત્રો ચોટીલા, રાજકોટ લાગુ વિસ્તારો છે, કાલાવડ લાગુ વિસ્તારો, આ સમગ્ર વિસ્તારોની અંદર મધ્યમથી હળવા લેવલનો વરસાદ ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે. એટલે કે મિત્રો 21 તારીખે તમે જુઓ તો ખાસ કરીને કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી, પરંતુ મિત્રો ઝાપટા સ્વરૂપે જ વરસાદ જોવા મળશે, જે વરસાદ 2 ઇંચથી વધારે જોવા મળશે નહીં. ખાસ કરીને મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ શકો છો ઘણા વિસ્તારો, અમરેલી લાગુ વિસ્તારો છે, જૂનાગઢ લાગુ વિસ્તારો છે, સમગ્ર વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે. તો મિત્રો તમને જણાવી દઉં, ખાસ કરીને ઉપરથી અહીં લીમડી લાગુના વિસ્તારો છે, ત્યાંથી જે છે ખાસ કરીને વરસાદ દેખાઈ રહ્યો છે, જેમાં લીમડી, રાણપુર, ધંધુકા, વટામણ, ધોલેરા, ખંભાત. ત્યાર પછી નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને બોટાદ લાગુના વિસ્તારો છે, બોટાદ, બરવાળા, મિંગળપુર, વલભીપુર, ગઢડા, ભાવનગર લાગુ વિસ્તારો. નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને ચિત્તલ, લાઠી, અમરેલી, ગારિયાધાર, પાલીતાણા, સોનગઢ, અલંગ લાગુ વિસ્તારો, પાલીતાણા છે. ત્યારબાદ મિત્રો તળાજા લાગુ વિસ્તારો છે. આ સમગ્ર વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે. ત્યાર પછી નીચે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો છે, જૂનાગઢ લાગુ વિસ્તારો છે, સમગ્ર વિસ્તારો તમે જોઈ શકો છો, જેની અંદર ખાસ કરીને વેરાવળ, કોડીનાર, રાજુલા, મહુવા, ધારી, આ બાજુ જોઈએ તો મિત્રો ખાસ કરીને જૂનાગઢ લાગુના વિસ્તારો છે, માધવપુર લાગુ વિસ્તારો, અને મિત્રો ખાસ કરીને નીચે જોઈએ તો જૂનાગઢ અને અમરેલીના જેટલા પણ ગામડાઓ છે, તાલુકાઓ છે, આ સમગ્ર વિસ્તારની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે. તો મિત્રો 21 તારીખની તમને સંપૂર્ણ માહિતી આપી દીધી છે, જેની અંદર કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં, 2 ઇંચથી ઓછો વરસાદ જ જોવા મળશે. પરંતુ મિત્રો 22 તારીખથી સિસ્ટમ સંપૂર્ણપણે સક્રિય થઈ રહી છે અને ગુજરાતની અંદર ધોધમાર વરસાદ જોવા મળી શકે. જી હા મિત્રો, ખાસ કરીને નીચેથી તમે અહીં જોઈ શકો છો સિસ્ટમ આગળ વધી રહી છે, જેને કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, આટલા વિસ્તારોની અંદર ખાસ કરીને સૌથી વધારે વરસાદ જોવા મળી શકે. 40% ગુજરાતનો ભાગ છે, તેની અંદર સારા વરસાદ જોવા મળી શકે, કારણ કે મિત્રો નીચેથી સિસ્ટમ સક્રિય થઈ છે તો વરસાદ સારા એવા જોવા મળશે. તો મિત્રો હવે વાત કરી લઈએ કયા કયા વિસ્તારોમાં 22 તારીખે વરસાદ જોવા મળી શકે, તેને લઈને વાત કરી લઈએ. તો મિત્રો સૌપ્રથમ દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ લાગુના વિસ્તારો છે, તેમાં જોઈએ તો મિત્રો ખાસ કરીને વાપી, વલસાડ, નવસારી, બારડોલી, વ્યારા, આ બાજુ જોઈએ તો મિત્રો આહવા, ડાંગ, સાપુતારા, આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળશે. ત્યારબાદ ઉપર વાત કરીએ તો મિત્રો અહીં સુરત લાગુના વિસ્તારો છે, એટલે કે મિત્રો વડોદરાથી નીચેના સંપૂર્ણ વિસ્તારો છે, તેમાં કડાકા ભડાકા સાથે આવતીકાલે વરસાદ જોવા મળી રહ્યા છે. જી હા મિત્રો, અહીં તમે જોઈ શકો છો સુરત, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને વડોદરા, કરજણ, જંબુસર, ખાસ કરીને વ્યારા લાગુ વિસ્તારો, નંદુરબાર, આ બધા વિસ્તારો છે, તેમાં મિત્રો ખાસ કરીને કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળી શકે. હવે મિત્રો ખાસ કરીને આવતીકાલે 22 તારીખે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ દેખાઈ રહ્યો છે, જેની અંદર વાત કરીએ તો મિત્રો વટામણ, ખેડા લાગુ વિસ્તારો, પેટલાદ, આણંદ, ડાકોર, ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને અમદાવાદ લાગુ વિસ્તારો, કપડવંજ, વિરમગામ, બાલાસિનોર, આ સંપૂર્ણ વિસ્તારોની અંદર. ત્યારબાદ મિત્રો બાજુમાં જોઈએ તો ગોધરા લાગુ વિસ્તારો આવેલા છે, આ બાજુ લુણાવાડા, કલોલ, સંપૂર્ણ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ આવતીકાલે જોવા મળી શકે. તો મિત્રો હવે મધ્ય ગુજરાતની પણ વાત થઈ ગઈ, પરંતુ હવે આગળ જોઈએ તો કચ્છ લાગુના વિસ્તારો છે, જેની અંદર રાપર લાગુ વિસ્તારો છે, તેમાં થોડો ઘણો વરસાદ જોવા મળી શકે. રાપર, મનફરા, ભચાઉ, અડેસર, આ બાજુ ખોડાસર, આ બધા વિસ્તારોની અંદર
સારો એવો વરસાદ આવતીકાલે દેખાઈ રહ્યો છે. બાકી કચ્છમાં કોઈ પણ જગ્યાએ કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં. અને સૌરાષ્ટ્રમાં તમે જુઓ તો ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે, જેની અંદર અમરેલી લાગુ વિસ્તારો, જૂનાગઢ લાગુ વિસ્તારો, ધારી, આ બાજુ જોઈએ તો મિત્રો પાલીતાણા, અલંગ, રાજુલા, મહુવા, નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને કોડીનાર, વેરાવળ અને મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાનો પટ્ટો છે. આ સંપૂર્ણ પટ્ટાની અંદર સારો એવો વરસાદ આવતીકાલે દેખાઈ રહ્યો છે. ત્યારબાદ મિત્રો અહીં જામનગર, રાજકોટમાં પણ સારો એવો વરસાદ આવતીકાલે દેખાઈ રહ્યો છે, જેની અંદર જામનગર, જાવિયા, કાલાવડ, લાલપુર, રાજકોટ, ચોટીલા, થાણ, વાંકાનેર, આ બાજુ જોઈએ તો મિત્રો મોરબી લાગુના વિસ્તારો છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આવતીકાલે સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે. તો મિત્રો ખાસ કરીને 21-22 તારીખની સંપૂર્ણ માહિતી આપી દીધી. અને મિત્રો 23 તારીખથી તમે જેમ જેમ જુઓ તેમ જે છે સિસ્ટમ સક્રિય વધારે થતી જોવા મળી રહી છે, અને જેને લઈને ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર થશે તેવું દેખાઈ રહ્યું છે. હવે મિત્રો મેં તમને સૌપ્રથમ નક્ષત્રની વાત કરી હતી, તે નક્ષત્રને લઈને તમને થોડી ઘણી માહિતી આપી દઉં. તો મિત્રો નક્ષત્રમાં પણ ખાસ કરીને તમે જુઓ તો અહીં નક્ષત્ર જે છે તે આદ્રા નામનું નક્ષત્ર શરૂ થવાનું છે, જેની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસાનું પહેલું નક્ષત્ર તેને માનવામાં આવે છે. અને જેની અંદર બપોરે ખાસ કરીને 22 તારીખે 1 વાગ્યાથી આ નક્ષત્ર શરૂ થવાનું છે અને 6 તારીખ સુધી આ નક્ષત્ર ચાલવાનું છે. એટલે કે મિત્રો ખાસ કરીને એવું માનીએ તો 14 દિવસ જેવું આ નક્ષત્ર ચાલવાનું છે, અને આ દિવસોની અંદર સારો એવો ચોમાસાનો વરસાદ જોવા મળશે તેવું પણ જે છે તે આગાહી કરવામાં આવી છે. તો મિત્રો અહીં સંપૂર્ણ માહિતી આજની અહીં પૂર્ણ થાય છે. તમને કેવી લાગી તે વિડીયોમાં કોમેન્ટ કરજો, પરંતુ તેના પહેલાં એક અગત્યની વાત જણાવું તો મિત્રો તમને એક ડિસ્ક્લેમર માગવા આપું છું. ખાસ કરીને આ તમામ માહિતી મેળવી તે હવામાન ખાતાના આંકડાઓ અને હવામાન નકશાઓને આધારે મેળવી છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, જેની ખાસ ધ્યાન લેવું. અને ખાસ કરીને મિત્રો પાક્કા પાયે જે છે તે હવામાન ખાતાની આગાહી જે છે તે માન્ય ગણવામાં આવતી હોય છે. હવે મિત્રો છેલ્લે ખાસ કરીને તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવી દેજો, અને તમે કયા ગામથી વિડીયો નિહાળી રહ્યા છો, તમારા ગામમાં કેટલો વરસાદ છે તે જણાવી દેજો. મિત્રો મળીશું આવતીકાલે, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.